ધોરાજીમાંથી આજે સામે આવ્યા છે માનવતાના સૌથી મોટા સમાચાર। હજારો લોકો માટે જીવન બચાવવાનો સંકલ્પ અને જન્મદિવસની એવી ઉજવણી કે દરેકના દિલને સ્પર્શી જાય। ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે ધોરાજીમાં યોજાયો ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ, જ્યાં મોટી સંખ્યામાં લોકો સ્વૈચ્છિક રક્તદાન માટે ઉમટી પડ્યા। વીઓ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લેવા પટેલ सांस्कृतिक भवन आज मानव सेवाना महायज्ञનું સાક્ષી બન્યું। रक्तदान एटले महादानना संदेश साथे युवानो, महिलाओं અને वडीलो उत्साहपूर्वक केम्पमां जोड़ाया અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે रक्तदान કર્યું। कार्यक्रममां खोडलधाम परिवार धोराजी, लेवा पटेल केळवणी मंडल ट्रस्ट, जेसीआई धोराजी रॉयल, लायन्स क्लब, माधव गौशाला, गोकुलधाम गौशाला सहित अनेक सेवाभावी संस्थाओं सहभागी बनी आ अभियान ने सफल बनाव्यो। आ केम्प में मात्र रक्तदान ज नहीं परंतु निःशुल्क सर्वरोग निदान केम्प पण योजायो, ज्यां अनेक लोकोए आरोग्य तपासनो लाभ लीधो। जन्मदिवस ने मात्र उजवणी नहीं परंतु मानव सेवाना महोत्सव में फेरवतो आ प्रयास धोराजी में चर्चानो विषय बन्यो छे। विपुल धामेचा, प्रकोप न्यूज, धोराजी। आज रोज खोडलधामना आदरणीय चेरमेन श्री नरेशभाई पटेलना जन्मदिवस निमित्ते दर वर्षे विविध प्रवृत्तिओ थाय छे, त्यारे आजे गुजरातभर में 75 जग्याए रक्तदान केम्प और निदान केम्पों आयोजन करेल छे। ते अनुसंधाने धोराजी खाते आज रक्तदान और निदान केम्पનું आयोजन करेल छे। रक्तदाताओ जे रक्तदान करेल छे तेमनुं खूब खूब अभिनंदन आपું છું। અત્યારના યુગમાં સમગ્ર વસ્તુ જ્યારે પૈસાથી ખરીદી શકાય ત્યારે એકમાત્ર રક્ત એવું છે કે જે ક્યાંય પૈસાથી મળતું નથી, તો રક્તદાતાઓ જ માનવ જીવન બચાવી શકે છે। તો જે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે તેને અભિનંદન પાઠવું છું અને જે લોકોએ સ્વસ્થ હોય તેઓએ ચોક્કસ રક્તદાન કરવું જોઈએ તેવી હું તેમને અપીલ કરું છું। મારું નામ હીરપરા દક્ષાબેન છે। હું ખોડલધામ સમિતિ ધોરાજી મહિલા સમિતિમાં મહિલા કન્વીનર તરીકેની સેવા નિભાવું છું। આજ રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય શ્રી નરેશભાઈ પટેલનો જન્મદિવસ નિમિત્તે ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કરી અને પોતાની ફરજ નિભાવી છે। રક્તદાન ઉપરાંત ફ્રી હિમોગ્લોબિન ચેકઅપ, બીપી અને ડાયાબિટીસ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હું બધા ભાઈઓ તથા બહેનોને એક વિનંતી કરું છું કે રક્તદાન બધાએ ફરજિયાતપણે કરવું જોઈએ। રક્તદાન દ્વારા ઘણા લોકોનું જીવન બચી શકે છે। રક્તદાન એ મહાદાન છે।